બાળકો પાલક ન ખાતા હોય તો પાલકથી ભરપૂર આ રેસીપી તેમને બનાવીને આપજો, ખબર પણ નહીં પડે. અહીંયા પાલકને બાફીને મેં તેની પ્યોરી બનાવી લીધી છે અને અહીંયા 1 કપ મેં પાલક સમારેલી લીધી છે, 1 કપ મેથી, અડધો કપ ધાણા, આદુ મરચાં લસણની પેસ્ટ, તેમાં મેં સફેદ તલ ઉમેર્યા છે, અહીંયા અજમો, મીઠું અને દહીં મેં ઉમેરી લીધું છે. ત્યારબાદ મેં તેની અંદર ધાણા જીરું પાવડર, લાલ મરચાંનો પાવડર, હળદર પાવડર ઉમેર્યું છે, ખાંડ અને લીંબુનો રસ મેં ઉમેર્યો અને તેમાં મેં મોયણ માટે તેલ પણ ઉમેરી લીધું. 1 કપ ઘઉંનો લોટ, અડધો કપ બાજરીનો લોટ મેં ઉમેર્યો છે અને પાલકની પ્યોરી ઉમેરી મેં આ રીતે તેનો એક લોટ બાંધી લીધો. સોફ્ટ લોટ બાંધવાનો છે અને પછી તેના બોલ્સ બનાવવાના છે. થોડાક તલ લગાવીને બોલ્સ બનાવી 20 થી 25 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ અને 20 મિનિટ બાદ સ્ટીમ થઈ જાય એટલે વઘાર માટે આપણે અહીંયા તેલને ગરમ કરી તેમાં રાઈ, જીરું, સફેદ તલ, મીઠા લીમડાના પાન, લીલા મરચાં ઉમેરી આપણે આ બોલ ઉમેરી ધાણા ઉમેરી વઘાર કરીશું. એકદમ સોફ્ટ પાલક બોલની રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ